હું મનીષા બાવાળા, રાજકોટ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ. લોધિકા તાલુકાનું પારડી ગામમાં શીતળામાના મંદિર પાસે રામપાર્ક સોસાયટીનો મહિલાઓની રજૂઆતને અને મહિલાઓની સમસ્યાને લઈને એના પ્રશ્નોની મને રજૂઆત કરતા અને સ્થળ મુલાકાત કરતા અને એને મને રજૂઆત કરતા ભૂગર્ભ ગટરનું પાણીની જે સમસ્યા છે શીતળામાના મંદિર પાસે, કે જે આખા ગામનો જે પાણીનો જે ભૂગર્ભ ગટરનો જે પ્રશ્ન છે અને એના જે ભૂંગળાની છે, જ્યારે આ શીતળામાના મંદિર પાસે પાણીનો નિકાલ કરેલો છે, ત્યારે આ લોકોએ અનેકવાર મહિલા બહેનોએ રજૂઆત કરતા હોવા છતાં કે કોઈ પણ જાતનો એ લોકોનો નથી નિકાલ આવ્યો. કે કારણ એક પાણીનું જે ભૂગર્ભ ગટરના પાણીનો જ્યારે વેણ જાતું હોય છે, નદીનું વેણ જાતું હોય આ રીતે પાણીનું વેણ જાય છે અને આ લોકોનું જ્યાં રહે છે ત્યારે નાના નાના બાળકો અને પોતે પોતાના ઘરની અંદર પણ રહી શકે આવી પરિસ્થિતિ નથી. અનેક જાતના બહેનોએ નારા બોલાવ્યા, સરપંચ હાય હાય બોલાવ્યા, ભાજપ હાય હાયના નારા બોલાવેલા છે કે ભાનુબેનનો પણ મત વિસ્તાર થાય છે અને આ કેટલા વર્ષથી આ જો પાણીની એમની સમસ્યા છે અને અનેકવાર રજૂઆતો કરતા હોતા પંચાયતમાં સરપંચને, ડીડીઓને, ટીડીઓ સુધીની આ જો રજૂઆત કરતા અને ભાનુબેન બાબરિયા જ્યારે ત્યાંના ધારાસભ્ય હોય, એનો મત વિસ્તાર હોય અને જો આ સમસ્યા હોય તો મને ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે બહેનો ખાલી રાડો અને બૂમો પાડે છે પણ એની સમસ્યાનો કોઈ હલ નથી. માત્ર ને માત્ર સરપંચ હોય કે ધારાસભ્ય હોય, જ્યારે પોતાના મત હોય ત્યારે હાથ જોડી અને મત લેવા માટે જાય છે. જ્યારે પ્રજાને જ્યારે તકલીફ હોય અને એની જ્યારે સમસ્યા હોય કે ગટરનું, કે જ્યારે મત લેવા જાય છે ત્યારે પણ એમને જ્યારે આ વિસ્તાર નહીં જોયેલો હોય, કે જ્યારે આ પાણીની સમસ્યા છે નહીં જોઈ, અને ઉપરથી સરપંચ પાછા એવા શબ્દો કહે છે, એવું કહેવાનું થાય છે કે ભાઈ તમે અમને વેરો નથી ભરતા, કે તમે અમને નથી ભરતા તો તમને અમે નથી કરી દેતા. શું તમને વેરો નથી ભરતા કે પૈસા નથી દેતા તો તમે એનું કામ નથી કરતા? તો તમે મત તો લેવા ગયા હતા ત્યાં, મત લેવા માટે તો જાઓ છો તમે, તો શું આ લોકોને આ ગટરના પાણીમાં રહેવાનું છે? એક બાજુ તમે આરોગ્ય સારાની વાતો કરતા હોય તો એક બાજુ તમે જો તો આ લોકોને શું એના બાળકો નહીં બીમાર પડતા હોય? ઘરની અંદર પણ રહી શકે આવી પરિસ્થિતિ નથી કે ગંદા પાણીનું એટલી બધી જે ગંદુ પાણી અને ગંદી જે દુર્ગંધ આવે છે કે તમે ઘરની અંદર નહીં, હાલવાની વાત તો ભૂલી જાઓ પણ રહેવાય એવી પણ પરિસ્થિતિ નથી. અને આખા પારડી ગામનો જે પાણીનો જે નિકાલ છે ભૂગર્ભનો, એ બધું આ લોકોના ઘર પાસે પાણી જાય છે. તો મારું કહેવાનું એટલું છે કે તાત્કાલિક માટે સરપંચ પણ જો આવા એમને જવાબ દેતા હોય તો સરપંચ હોય કે ધારાસભ્ય હોય કે ભાનુબેન હોય, કોઈ પણ હોય, ભાનુબેને તો જ્યારે મત લીધા પછી ત્યાર પછી કોઈથી સ્થળ ઉપર પણ ગયેલા નથી. તો મારું એટલું જ કહેવાનું છે કે આનો તાત્કાલિક 5 દિવસની અંદર આ લોકોનો આટલા વર્ષોથી જો રજૂઆત કરતા હોય અને મહિલાઓને રજૂઆત કરવી પડતી અને રજૂઆત કરતા હોય તો તાત્કાલિક આનો પણ નિકાલ લઈ આવે. અને જો નિકાલ નહીં લઈ આવે તો અમે ગાંધીજી માર્ગે આંદોલન પણ અમે કરશું. બહેનો અને સ્થળના વિસ્તારના બહેનો સાથે રહી અને પણ અમે એનું આંદોલન કરશું, પણ ન્યાય અમે મેળવશું.